રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે પહોંચી ગયા આપણા વાડે। ટ્રેક્ટર કરી દીધું આપણે ચાલુ, એટલે કરવાનું છે એમ। ટ્રેક્ટર થઈ ગયું ચાલુ ને માંડ્યું ચડવા ઓઇલ। ઓઇલ પ્રેશર કાંટો ચડી જાય એ આપણે સીધું લઈ લેવાનું છે આગળ। આગળ હાથો એમ મોરલિયો બેઠો છે। આ છે આપણા ભીડિયાનો વાડો। આ બધા પતરા વેચવાના જ છે। તમારે કોઈને જોતા હોય તો આમથી આવી જાજો। આ છે અમારા અહીંના શેઠ। બાકી નથી જોતા, રોકડે જ લેવા આવવાના છે। પટેલ ચોકમાં બેઠા બે ત્રણ જણા, બે ત્રણ ટ્રેક્ટર ને આપણે નીકળી ગયા સીધા જ ફેરામાં। અને વાં બધા મજૂર ઊભા છે, રિક્ષાવાળા ઊભા હોય, ભરતીઓ જાય। આપણે એને પહોંચી ગયા મનસુખભાઈની દુકાને। એ લઈ લેશે એક પાન। મનસુખભાઈ બનાવો એક હાઈ ક્લાસ પાન ચાકા જેવું। મનસુખભાઈ નો હે ને હસતો ચહેરો આમ ફૂલે ફૂલ મોજમાં જ હોય, કઈ આમ ઉદાસ હોય જ નહીં। શું છે મજામાં? મજામાં જોઈએ ને, ગુરુવારે હિસાબ આવી ગયો એટલે, નકર તો આજ આનું મોઢું જોયા જેવું હોય। શનિ રવિ બોલાવ્યો ન થાય, સોમવારથી પાછો મેળમાં આવી જાય। શું કામ કે ગુરુવાર ટુકડો આવી જાય એટલે। કારખાનામાં કેરણ ભરવા ગયા ને એવી રીતના હાકડ હતી ને કે અહીંયા હે ને શેડ અંદર માલ પાડેલો હતો આ બાજુ ખૂણામાં, ને આ બાજુ ટ્રેક્ટર આમ દે એટલી જગ્યા કરીને પછી ભરાય એમ હતું। ભરવા લાગી ગયા અને આ છે ને અડધું પોણું એટલું ઓલી સાઈડ ભરાઈ જાય ને એટલે આ સાઈડ તો ભરાઈ જાય। થોડો એક ફેરો ભરાઈ ગયો કમ્પ્લીટ અને આપણે જાય છે આ ટ્રેક્ટર મૂકવા। આ ટ્રેક્ટર છે ને મૂકી ટ્રેક્ટર લઈને આવી જવું। આપણે છે ને ગુજરાતીની ગીતાજીની બુક્સ વાંચવા લીધી છે। આપણો છોકરો વાંચે છે એટલે લઈ લીધી છે। અને આ લોકો હિન્દીની ને એવી બધી વેચે છે, પણ આપણે ગુજરાતીની બુક લીધી છે। એટલે આ લોકોનું કામકાજ બહુ સારું છે અને સેવાના ભાવ રૂપે આપે છે। સેવાના ભાવ રૂપે જ આપે છે, કેમ કે આના કાંઈ એટલા બધા પૈસા આપણા આગળથી લીધાય નથી। માત્ર ને માત્ર 20 રૂપિયા જ લીધા। મને કે 20 આપો એટલે તમને એમ ન થાય કે આ મફત આપી એમ। મેં કીધું કાંઈ વાંધો નહીં। ઓલું ટ્રેક્ટર આપણે ભરેલું રાખી દીધું ના ખાલી હતું। આજે આનો ડ્રાઈવર આવ્યો નથી એટલે આપણે આ ટ્રેક્ટર લઈને વયા જાય અહીં એક ફેરો ભરવા માટે, કેમ કે બપોરનો ટાઈમ છે એટલે ગાયો ઘા ફેરા ભરાઈ જાય। હાલો ભરી આવી। બીજી સાઈડ ઉપર પહોંચી ગયા ને અહીંયા આવો માલ ભરવાનો હતો તરિયાનો પાડતળનો, અને અહીંયા છે ને પ્રોબ્લેમ એક મારે એ આવ્યો કે છે ને હાર કરીને ભરવાનું છે। આટલી બધી છે ને અંદરથી હાર કરીને ભરવાનું છે અને અંદર તરિયું તોડી નાખ્યું છે। આ બધો કાટમાળ ઉપાડવાનો છે। જોઈએ હવે કેટલાક ફેરા થાય ને શું થાય। બધું હારવાળું લીડવાળું કામ આજે ભટકી ગયું છે મને। જોઈએ હવે આજે કેટલીક વાગે આપણે છે ને જાતા હતા ખાવા એટલે લઈ લીધી ઠંડી લચ્છી એક નંબરની હાઈ ક્લાસ, અને પહોંચી ગયા છે વિશાલ ચોકમાં હોનપુરો હોન્ડા લઈને, કેમ કે ટ્રેક્ટર તો આપણે વાં જ રાખી દીધું હતું। એને અહીંથી લચ્છી ને બરફ ને બધું લેતા જાય, ફટોફટ જમી જાય। આજ તો કામ એટલું આવી ગયું ને ફૂલે ફૂલ કે એની વાત જ પૂછવામાં। એક બાજુ દેવોભાઈ આવ્યો, એક બાજુ કામ એટલું આવી ગયું। આપણે છે ને બીજો એક ફેરો ખાઈને પાછો નીકળી ગયા આ ટ્રેક્ટર લઈને। ઓલો ટ્રેક્ટર પડ્યું છે વાહ, એટલે પાછા હાથી આજ ફેરાની બોલાવવાની છે। આપણે આવી ગયા આપણા વાડે ને ટ્રેક્ટર ભરવાનું હતું એટલે ભરવા માંડ્યા હતા બે જણા। ટ્રેક્ટર કમ્પ્લીટ તાતા કાકાએ નાખી દીધું ભેંસને લીલું। બે જણા ટ્રેક્ટર ભરવાવાળા આવ્યા ની નવા મજૂર હતા એટલે જોતા હતા કે આ શું કરે છે। મેં કીધું હું નથી કરતો કાંઈ, તમને બેને મોકલી દેવા ઓનલાઈન।
ભલે દુનિયા આખી જોવે. હાલો મંડો નાખવા ગાયો ઘા. ફેરો અહીંયા નાખવાનો છે પણ નડે છે, સમસ્યા એવી છે કે અહીંયા ગાડી પડી આડી એટલે ન હાલે. ભરીને આવી ગયા, થોડીક વાર જાળવી હવે શું થાય. આપણે ફેરો મળી તો ગયો હતો પણ હાવ એટલે હાવ કચરો ભરવાનો હતો ને બધો ક્યાંય માલ ન હાલે એવો બધો ભર્યો છે. બધું બારોબાર નાખવું જોઈએ. આપણે પહોંચી ગયા બપોરે જ્યાં લચ્છી લીધી હતી ને અહીંયા વિશાલ ચોકમાં. વિશાલ ચોક અહીંથી હવે આપણે જવાનું છે દરેડ ચોક છે એટલે આવી જવાનું ચોક. પટેલ ચોક. અહીંયા માણસો બધા મજૂરી લોકલ મજૂરી કરવા આવે ને એ બધા બેઠા હોય. અહીંયા આવી જાય ગેલગઠાની પ્રોડક્ટની દુકાન. આજ તો લેવાની જ હતી. આપણે બધું કામકાજ પતાવીને આવી ગયા પટેલ ચોકમાં. આપણે તો આજ ફેરા થઈ ગયા કંપની એટલે આપણે જવાનું છે સાગર એન્ટરપ્રાઇઝમાં. ટ્રેક્ટરે આપણું સામે પડ્યું છે કેમ કે એમાં જ નતો આવ્યો. ટ્રેક્ટર સાગર એન્ટરપ્રાઇઝમાં રાખી દીધું ને આપણે છે ને હવે અહીંથી જવાનું છે ઘરે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી બધાયને, નવા ફોલોવર્સને પણ રામ રામ, દિલથી બધાયને અભિનંદન.